બ્લોગ કેવા બના ખુલી હવે એકદમ આપણે પેલા તો હરીબાની ચા પી લીધી છે. તમારો ઓપરેટર સમજ ને બહુ વિશાળ બહુ ફેલાયેલો હવે તો મિત્રો જોરદાર સીન થઈ ગયો. મારો એટલું કેવું છે કે આ ચીક ચિયા શકન ને નેકળ્યા છે ને ઘેરથી કોઈ ખબર પડતી નહીં. સ્વાગત છે આપણા પહેલા બ્લોગમાં. તો હેલો મિત્રો, આપણે જઈ રહ્યા છીએ હવે વડગામ અને યુનિવર્સિટી પી રહ્યા છે ચા, અને આપણે યુનિવર્સિટી જવાનું આજે આપણે પેલા તો હરીબાની ચા પી લીધી છે. પછી જઈએ આગળ, એમની એજન્સી ઓપનિંગ છે, બતાવીએ આગળ બ્લોગમાં જોજો. હા, આપણે એજન્સીના ઓપનિંગમાં જવાનું છે ગુલ્લી, અમે બધા જવાના છીએ. હું અંગત જ છું નિર્મલસિંહના, બરોબર. હું નિર્મલસિંહ, કેતનભાઈ અને વિષ્ણુજી 4 જણા જઈએ છીએ. તો આ બ્લોગની શરૂઆત કરી દીધી છે અને ચેતનભાઈ જોડે રહીને આજ તો બોલાવવાનું ચાલુ કર્યું. આજે તમારો બ્લોગ, આ બ્લોગ ચાલે છે, જોજો તમે બોલતા નતા. અને હવે નિર્મલસિંહના બ્લોગ કેવા બના ખુલી હવે એકદમ મજબૂત. અને બધા બોલવાના જ આવશે ને, ટોટલી બ્લોગ બોલવાના આવશે. જો હરિબાપ ચાય પાર્લર અને જો અમારા હરિબાપ ડાયરેક્ટ લગાવી દે નંબર લાઈનમાં લગાવીએ, આપણે લગાવવાની જરૂર પડી નહીં. લગાવી દઈએ ભાઈને કોન્ટેક્ટ આવે લગભગ આપણે લાઈનમાં ઉભું રહેવું ના પડે, કારણ કે આ ઓપરેટર જ છે. તમારો ઓપરેટર સમજ ને બહુ વિશાળ બહુ ફેલાયેલો હોય એટલે આપણે મિત્રો આવી ગયા સાપી અને બહુ લેટ થઈ ગઈ. આપણે કેબલ લેવાનું હતું એના માટે. તો મિત્રો જોરદાર સીન થઈ ગયો. વડનગર ની જગ્યાએ વડગામ આવી જઈએ, 43 કિલોમીટર આવી ગયા. હવે રિટર્ન પાછા થઈએ. તો વડગામ થી જે બ્લોગ જોતા હોય કોમેન્ટ જરૂર કરજો. અને અમારે જવાનું હવે વડનગર. આવવાનું હતું વડનગર, થઈ ગયા અમે વડગામ થઈ ગયો. અમારા વડનગર ની જગ્યાએ વડગામ થઈ ગયું. એમાં અમારે થઈ મિસ્ટેક થઈ ગયા. જેવું લાગે એટલે 43 કિલોમીટર આયા ને, હવે 43 કિલોમીટર પાછા એટલે 80 કિલોમીટર ની સ્કૂલ પડી છે. તો વાંધો નહીં, પણ આપણે જાહા તો કરી. આજ તમને બતાવવાનું બ્લોગમાં, નિર્મલસિંહના બ્લોગમાં જોડાયા રહેજો ભાઈ. તમારે શું કેવું? મારો એટલું કેવું છે કે આ ચીક ચિયા શકન ને નેકળ્યા છે ને ઘેરથી કોઈ ખબર પડતી નહીં. અમારા એક મિત્ર ખરેખર અમારા એક મિત્ર મોટું જોઈને આયા ને માહીનું, એમાં માહી તમે બ્લોગ હતા, માહી બ્લોગર ચેતનભાઈ નું કેવું એવું છે કે માહી નું મોટું જોઈ રહ્યા ફંગસ ના એટલે એવું છે. અમે આ બધા એરિયા જોવાની જશે ને તો ભૂલા પડાવ બોલો, આ બધું ફરેલા જ તોય બધા પૂછ્યાથી આવી પડી ગયું પડી કે ખાવું પડી કે ખાવા પડી. હવે તો પડી કે ખાઈ દીધું બનશે. તો મિત્રો આપણે લોકેશન ઉપર પહોંચી ગયા છીએ અને પાર્કિંગ બહુ આઘું રાખ્યું. હો જગ્યા હતી નહીં એટલે ગાડી આખી મૂકવા જવું પડ્યું હતું. ટીમ તો આખી પહોંચી જઈએ. અમુક ટાઈમે જોવા મળે છે. આપણે જે 50-60 વર્ષના ઉંમરના હોય, ખરેખર આપણે ઉંમરલાયક થાય ને તારી પાઘડી રઘુવાથી મળી એમ. અને આજે ગુરુ પૂનમનો દિવસ છે. ખરેખર તો અમારે પૂર્વાભાઈ સતી માતાની જય બોલાવીશું, ત્યાં ઊંચા કરી બોલીએ પૂર્વાભાઈ સતી માતાની જય, બોલીએ અર્ચિત ભવાની માત કી જય. વડનગરના
ટીમ દિલથી સ્વાગત કરે છે ખરેખર રાકેશજી ને પેલા ભણો અને પેલા શું કહેવાય ના, ના. આપણે ખેમજી ખરેખર તે ખેમજી રહ્યા ને એ પાછા આપણા ભેગા આવે તો માર કાઢા મરી ગઈ વાવ અરે ખેમજી મેટ્રો કે ખબર નહીં એનું તું નામ નહીં યાર તને કહું મેટરો રૂડી હોય ને તો મામા ભણાની ઓએ જેમ કાકો બત્રીજો છે ને એમ મામા ભણો થઈ રહ્યા ઓએ ગમે એવાના કાંડ કરી નાખી અને એમાં ચૂંટણી તો વાતો એની અલગ હોય પાછી હો એ હરી તમે કાકો કહેતા આવો કે હરિવાના કાકો હું કહેતા એમ નહીં યાર વડીલોની એક જ રાય અને પ્યો હરિવાની જાય નીતિશભાઈ કહેતા હરીમાં હું કી ખબર છે ટેસ્ટમાં બે હરીમાની ચા નહીં ટેસ્ટમાં બે એક જ પંજી હરિવાની ચા હરીભાઈ વાતો કિયા બાઈક ના પેલી વખત બાઈક પડી છે એમ નહીં કાઢ્યો ખરેખર મને જી વખત આ બધું કરી નાખ્યું ને તો મને ખબર નહીં પણ આ બધું તમારા સપોર્ટ થી થયું છે હો નકે અમે તો સપોર્ટ કરે બધાને ચૂંટાઈ બે આપણે તો યાર અમારો તો કોમન નિયમ છે કે કોઈ આગળ ના લાવતો અમે ડેરેલા છે ને પથારી ભેલી નાખો પણ હેતું નહીં ખરેખર ગામમાં કોઈ કારણ કે છે ને કોક ને કોક વાતમાં મફુજી અમારે છે ને આડા આવીને પડી અને એને સમાધાન કરાવી નાખી ખાલી આપણે ગામમાં મફુજી ભરતી ના હોય તો ખરેખર તો પછી ગામની તો પથારી આ ગામની તો આખું વિકાસ થઈ જાય એમ અલ્યા પથારી ફેરવવા નહીં આયા હોય કારણ આપણે ઓપનિંગ માં આયા છે હારી વાતો કરો હોય કાન તાણી અલ્યા મારી જાતનું ઓપનિંગ છે હોય કાન વડનગરમાં આ વિક્રમભાઈ નહીં એ એજન્સી આની છે ને વિક્રમભાઈ તો તાણી અલ્યા ભૂંડા કે તમને વાત નથી કરી મેં તો પેલી કાપડ નહીં બોરપટ્ટી અલ્યા રીબીન કહેવાય રીબીન तेरे नाम का कुत्ता पालू ઈ તો બધા આવશે બધા પર વિશ્વાસ છે ઓય ખબર છે ને હવારે અમારે ચા નહીં તોડતી ઈ બધી વાતો વગર ના કરવાની હોય તાણી કાર્યક્રમ તો જોવો તમે યાર ખરાબ લાગે હો ભાઈ તો તાણ પીવાની વાતો સત્ય મંડી પડો છો આપણે રાકેશજી ભાઈબંધ થી મારે મને એક દાડો એમ ગમ્યો તો ને પીવા લઈ જતા એટલે ઈજા નહીં પીતા મને પાઈ તું 50 રૂપિયાનું પછી યાર હું પડી ગયો તો ને એટલે લેવા નતા એ તો અમે તાની છે ને દારૂ તો કોઈ લેવા ના રહ્યું એટલે હંતાઈ જાય શું યાર એમાં કેવું એના ઘેર મહેમાન કરતી ગયો હતો અને હું તો આપણે તો ભાઈ પીવાનું હે એટલે મને કે હેડો હું પીવા લઈ તો ભાઈ આપણે પી જાય એટલે આપણે રોડ પર પડી જાય ભાઈ લેવાના એટલે હું રાતના 12 વાગે ઉઠ્યો એટલે હું તો આરું દાડો એટલે ના તો અંધારું પણ થઈ ગયું આવું કરે હેલો અરીને તો બજારમાં બધી કરી કઈ નાખી છે તમને ખબર છે ચા બૂમ હા ભારે વેલા ઉઠી અને મહેમાનને ચા ના લી હોય તેનું મોઢું જેવું થઈ જાય કરી જેવું
અને હરીની ચાલ લ્યો તો જેવું બોલવા માંડા હરી હરી એવું હરીમાં કાકો કહેતા વેલા વેલા મરવા પડ્યા કે તારી હરી છેલ્લા દાડા તો બોલ છે તાપી હરી સાચી વાત સાચી નકે આજો ને તારે તો પાપડ જેવું મોઢું અરે કરી નાખ્યા ના હોય ફૂમતાજીની તો વાત થાય નહીં વાત ના થાય હા? આપણે બધા કેવું પેન્ટિંગમાં પૈસા ભેગું પીધું તું ને જે ધારે ભેગું પીધું તું ને એ ધારે નક્કી તો તું કુણ જમ પડી તું એક જ વાત નક્કી રાખવાની કે તમે જેટલું પીધું નહીં ને એટલું હું ઢોળી બેઠો છું સમજ્યા? કાંઈ નથી. રાકેશજીનો અને તેમની જોગમાં ટાઈગર અવાજના ચેનલનો પણ ખૂબ ખૂબ આભાર ખરેખર જોરદાર રાકેશજીને એક વાત ખાસ કે બોલવાનું ચાલુ કરે એટલે પટી ચૂકેલો નંબર આવે નહીં તો હવે આપણે ઓપનિંગ કર્યા પહેલા ખાલી એક જ વાત કહેવાની બાકી છે બધા ઉતાવળું બોલજો હો આહા માર કાકો કહેતા વડીલોની એક જ રાય પીવો હરીબાની ચા બોલો પુલવાભાઈ સતી માતા કી હવે